તારામ જય શ્રી કૃષ્ણ. આજે આપણે આલુ સેવ બનાવશું. 2 બટાટા બાફેલા લઈ લીધા છે, એને આપણે આવી રીતે ખમણીથી ખમણી નાખશું. ખમણાઈ ગયા છે, આને રાખી દઈશું. આપણે એમાં 1 વાટકી ચણાનો લોટ નાખશું, અડધી ચમચી આમચૂર પાવડર નાખશું, પાણીપુરીનો મસાલો લીધો છે. પાણીપુરીનો મસાલો થોડોક ખારો હોય એટલે 2 ચમચી આપણે પાણી ચમચોથી નાખશું. મીઠું આપણે ઓછું નાખશું. મરી પાવડર થોડોક નાખી દઈશું. મીઠું, આમચૂર સેજ ખારો હતો અને પાણીપુરીનો મસાલો સેજ ખારો, એટલે મીઠું આપણે થોડુંક ઓછું નાખશું. આને આપણે બધાને મિક્સ કરી દઈશું અને લોટને આ બટેટામાં જ એનો લોટ બંધાઈ જશે. એટલે આપણે પાણી બિલકુલ લેવાનું નથી. સરસ બંધાઈ ગયા છે. આપણે થોડુંક તેલ લગાડી અને એને થોડીક વાર રહેવા દઈશું. લોટ આપણો સરસ થઈ ગયો છે. અડધો ચમચામાં નાખી દઈશું. ગેસ ખાસ જ રાખવાનો છે. સેજ કઠણ નાખીએ એટલે પડતા થોડીક વાર લાગે. પ્રોસેસ ધીમું કરવું. આગળ પાછળ 2 વાર ફેરવી લેવાનું. ઢીલી થાય ને ઢીલી ના. એકદમ ફાસ્ટ ગેસ હોય ને તો લાલી થઈ જાય અને ઢીલી રહે. એમાં ઢીલી ના રહે. સરસ મજાની આપણી આલુ સેવ થઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી અને એકદમ પોચી રૂ જેવી. ખાવાનું તો મોઢામાં ઓગળી જાય. અવાજ આવે છે ને? સેવ મમરાનું ચવાણું કરવું છે, આપણે એમાં થોડી નાખશું. એકદમ મસ્ત.